सिद्धाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः। આપણે વાત કરી રહ્યા છે 11મા અધ્યાયમાં અર્જુનને ભગવાને જે વિશ્વરૂપ દર્શન કરાવ્યું અને એક જે સંહાર છે એનાથી ભગવાન જે અર્જુન છે એ વ્યથિત થયેલા છે અને એ ભગવાનની આગળ કબૂલાત કરે છે કે ભગવાન મને આજે તમે વિશ્વરૂપ દર્શન કરાવી રહ્યા છો એમાં જે સર્જનનો આસ્પેક્ટ છે. શોભનાબેન તમારું સ્પીકર બંધ કરવાનું છે. હા, જે સર્જનનો આસ્પેક્ટ છે એના કારણે મને આનંદ થયો અને વિનાશ વખતે મને દુઃખ થયેલું છે. એટલે 24મા શ્લોકની અંદર એ કબૂલ કરે છે કે હે વિષ્ણુ, આ નભઃ સ્પૃશમ દીપ્તમનેક વર્ણમ વ્યાત્તાનનમ દીપ્ત વિશાલ નેત્રમ દ્રષ્ટ્વા હિ ત્વામ પ્રવ્યથિતાંતરાત્મા ધૃતિમ ન વિંદામિ શમમ ચ વિષ્ણુ. હે વિષ્ણુ, ભગવાનને સંબોધન કરેલું છે. વિષ્ણુ વ્યાપનશીલ છે, એને વિષ્ણુ કહેવામાં આવે છે. હે વિષ્ણુ, હું તમને કહી રહ્યો છું. શું કહી રહ્યો છું? તો કે છે શમમ ન વિંદામી, હું શાંતિ પામતો નથી. કેમ? કારણ કે નભઃ સ્પૃશમ, નભને સ્પર્શતા, દીપ્તમ તેજસ્વી, અનેક વર્ણમ અનેક વર્ણો વાળા, વ્યાત્ત આનનમ, આનન એટલે મુખ, વ્યાત્ત એટલે ખુલ્લું, ખુલ્લા મુખ વાળા જે તમે છો એ અનેક વર્ણો વાળા છો. વિશ્વરૂપ દર્શનનું અર્જુન જે જુએ છે એની વાત કરી રહ્યા છે. અને તમે કેવા છો? દીપ્ત વિશાલ નેત્રમ, તેજસ્વી વિશાળ નેત્રો વાળા છો. ત્વામ તમને દ્રષ્ટવા જોઈને, પ્રવ્યથિત અંતરાત્મા, મારો અંતરાત્મા કેવો છે? વ્યથિત થયેલો છે, વ્યાકુળ થયેલો છે. અને એ વ્યાકુળ મન વાળો ધૃતિમ એટલે ધીરજ, હિંમત, ન વિંદામી હિંમત અને શમમ એટલે શાંતિ, હું પામતો નથી. ભગવાન શ્રી કૃષ્ણને સર્વત્ર જોયા છે અને એટલા માટે એ વિષ્ણુ નામથી એમને સંબોધે છે કે હે વિષ્ણુ, હું શાંતિ પામતો નથી, ધીરજ પામતો નથી, હિંમત પામતો નથી,
મારું મન ખૂબ વ્યાકુળ થયેલું છે, કારણ કે હું શું જોઉં છું. તો આગળ 11મા અધ્યાયના 25મા શ્લોકની અંદર વાત કરે છે, દંષ્ટ્રા કરાલાની ચ તે મુખાની દ્રષ્ટૈવ કાલા નલસન્નિભાની દિશો ન જાને ન લભે શર્મ પ્રસીદ દેવેશ જગન્નિવાસ. તમારા કાલ અનલ સન્નિભાની. કાલ અનલ, અનલ એટલે અગ્નિ, અને કાલ અનલ એટલે કાલાગ્નિ. જે કાળરૂપી અગ્નિ છે એની અંદર હું જે વિકરાળ દંષ્ટ્રા કરાલાની મુખાની, જે દાંતો છે એ કેવા છે? બહુ વિકરાળ છે. અને એ વિકરાળ દાંતોની અંદર શું છે? દિશો ન જાને ન લભે ચ શર્મ. હું દિશાઓ પણ જાણતો નથી, એટલે કે દિગ્મૂઢ થયેલો છું. ન શર્મ લભે, મને ચેન પડતું નથી, શાંતિ મળતી નથી. હે જગન્નિવાસ, જેમાં જગતનો વાસ છે, દેવેશ, એવા દેવોના પણ ઈશ્વર, પ્રસિદ્ધ, તમે પ્રસન્ન થાઓ. એટલે ભગવાનના જે વિકરાળ દાંત છે એની અંદર ભીષ્મ પિતામહ છે, દ્રોણાચાર્ય છે, બધા ચવાઈ રહેલા છે. અને એ જોઈને અર્જુન વ્યથિત થયેલા છે. અને એટલા માટે અહીં આગળ એ કહે છે કે આ જે પ્રલય છે એ વખતે તમે આ સંપૂર્ણ વિશ્વને જાણે કે નાશ કરી રહ્યા છો. અને એ પ્રલય વખતે જ્યારે સંપૂર્ણ વિશ્વનો નાશ થાય છે ત્યારે આ એમના ઉત્તમાંગૈહી એટલે મુખમાં એ બધા જ તમે ચાવી રહેલા છો એવું મને જણાય છે. અને એ જોઈને મને ડર લાગ્યો છે, મને ભય લાગ્યો છે. માટે હે જગન્નિવાસ, જેમાં સંપૂર્ણ જગતનો વાસ છે એવા તમે નિવાસ કરો, એવા તમે મારા પર પ્રસન્ન થાઓ અને મને આશીર્વાદ આપો. અને આગળ 26મા શ્લોકની અંદર એ કહે છે, અમી ચ ત્વામ ધૃતરાષ્ટ્રસ્ય પુત્રાઃ સર્વે સહૈવાવનિપાલ સંઘૈઃ ભીષ્મો દ્રોણસૂતપુત્રસ્તથાસૌ સહાસ્મદીયૈરપી યોધમુખ્યૈઃ. અમી ચ ત્વામ. અમી એટલે આ. ચ ત્વામ અને તમારામાં, અવનિપાલ સંઘૈઃ રાજાઓના સમૂહોની સાથે સાથે, ધૃતરાષ્ટ્રસ્ય પુત્રાઃ ધૃતરાષ્ટ્રના પુત્રો, અસૌ ભીષ્મ દ્રોણ સૂતપુત્ર. ધૃતરાષ્ટ્રના જે 100 પુત્રો છે, દુર્યોધન વગેરે, અને ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય તો એમનું નામ ચિરંજીવીઓમાં આવે છે, એટલે કૃપાચાર્ય નહીં, પણ દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, કર્ણ, એ બધા જ શું છે? તો અમી આ સર્વે અસ્મદીયે યોધ મુખ્યૈ સહાપી. અસ્મદીયે અમારા યોધ મુખ્યૈ, જે મુખ્ય યોદ્ધાઓ છે એ પણ તમારા મુખમાં હોમાઈ રહેલા છે. અને આ જે સર્વ જે કંઈ થઈ રહ્યું છે એ કેવું છે એ 27મા શ્લોકની અંદર વાત કરે છે. વક્ત્રાણિ તે ત્વરમાણા વિશંતિ દંષ્ટ્રા કરાલાની ભયાનકાની કેચિદ્ વિલગ્ના દશનાંતરેષુ
સંદૃશ્યન્તે ચૂર્ણિતૈરુત્તમાંગૈઃ તે તમારા દંષ્ટ્રા કરાલાની વિકરાળ દાંતોવાળા ભયાનક વક્ત્રાણી એટલે મુખોમાં ત્વરમાણા ત્વરિત રીતે ઉતાવળથી શું છે વિશંતિ પ્રવિશંતિ પ્રવેશી રહ્યા છે કેચિત કેટલાક ચૂર્ણિતૈઃ ઉત્તમાંગૈઃ ચૂર્ણ થયેલા ઉત્તમાંગૈઃ મસ્તકો સાથે દશન અંતરેષુ દાંતોની વચ્ચે વિલગ્નાઃ વળગેલા સંદૃશ્યન્તે એ સારી રીતે દૃશ્યમાન થાય છે દેખાય છે એટલે અહીંયા આગળ કહે છે કે અને તમારામાં રાજાઓના સમૂહો સાથે સાથે ધૃતરાષ્ટ્રના પુત્રો આ ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય અને સૂતપુત્ર કર્ણ પણ સાથે સાથે અમારા મુખ્ય યોદ્ધાઓ સહિત આ સર્વ તમારા વિકરાળ દાંતોવાળા ભયાનક મુખોમાં ઉતાવળા પ્રવેશે છે કેટલાક ચૂર્ણ થયેલા મસ્તકો દાંતોની વચ્ચે વળગેલા દેખાય છે એટલે જે અત્યારે યુદ્ધ આરંભ થયું નથી અર્જુન અને શ્રી કૃષ્ણ વચ્ચેનો સંવાદ ચાલી રહ્યો છે અને એમાં એ ભગવાનને દર્શાવી રહ્યા છે કે ભગવાન જે તમે વિશ્વરૂપ દર્શનનું મને ભાન કરાવ્યું જે દર્શન કરાવ્યું દિવ્ય દ્રષ્ટિ આપીને અને એના કારણે મને જે દેખાઈ રહ્યું છે એ હું તમને કહું છું મને આવું દેખાય છે એટલે વિનાશ દેખાય છે અને વિનાશની સાથે સાથે સર્જન પણ એમણે જોયું છે એકલો વિનાશ નથી સર્જન પણ છે એટલે અહીંયા આગળ કહે છે કે આ કેવું છે વિરાટ રૂપના મુખમાં તમે જે હું જોઉં છું કે એ બધા સાત્યકી દૃષ્ટદ્યુમ્ન બધા જ બંને પક્ષના યોદ્ધાઓ આમાં હોમાઈ રહેલા છે એટલે આ કેચિદ વિલગ્નાઃ દશન અંતરેષુ આ તમારી થઈ રહેલી ભક્ષણની ક્રિયામાં ભીષ્મ દ્રોણ દુર્યોધન ઇત્યાદિ બધા જ ચવાઈ રહેલા છે અને આપણે ગઈ વખતે જોતા હતા કે આપણે પણ બાળપણથી અત્યાર સુધીનું આપણું જીવન જોઈએ તો એક ચલચિત્ર સમાન લાગે ઘણા બધા પ્રસંગો ઘણા બધા લોકો અને એ લોકોની વચ્ચે આપણે એક નાના બાળક હતા પછી જરા મોટા થયા સ્કૂલે જતા થયા પછી યુવાન થયા પછી પ્રૌઢાવસ્થામાં પછી વૃદ્ધાવસ્થામાં એ રીતે જેમ જેમ આપણે એને જોતા જઈએ તેમ તેમ આપણને પણ ખબર પડે છે કે આપણે પણ એક કાળના ખપ્પરમાં હોમાવાના છીએ જ એટલે આ જે શરીર છે જે પંચમહાભૂતોમાંથી બનેલું છે એ પંચમહાભૂતોમાં વિલીન થઈ જાય છે અને બીજું જે કંઈ છે એ સૂક્ષ્મ શરીર એ સૂક્ષ્મ મહાભૂતોમાં વિલીન થાય છે અને કારણ શરીર કે જેને આપણે અજ્ઞાનમાંથી ઊભું થયેલું કહીએ છીએ જેમાં સંસ્કાર રહેલા છે એ પણ આપણે લઈને જ ગતિ કરીએ છીએ એટલે બધું જ ઈશ્વરના નિયમોની અંદર જે નિયમબદ્ધ રૂપે ચાલી રહ્યું છે એ નિયમો કેવા છે અફર છે જે કંઈ મારા કર્મ અનુસાર જે અત્યાર સુધી ઘટી રહ્યું છે ને જે હવે પછી ઘટવાનું છે
એ બધું જ ચોક્કસ નિયમના આધારે થઈ રહ્યું છે. અને એ જે નિયમો છે એ કેવા છે? તો અહીંયા આગળ કહે છે કે નિયમના તમે કરનાર છો. અને એ દેવાધિદેવ એ કોણ છે? ભગવાન પોતે જ છે. અને હવે 2 શ્લોકોમાં અર્જુન દ્રષ્ટાંત આપીને કહે છે કે એ કાળના મુખની અંદર કેવી રીતે અને કયા પ્રયોજનથી આ પ્રવેશી રહેલા છે બધા જીવો. એટલે 28મા શ્લોકની અંદર વાત કરે છે, યથા નદીનાં બહવોऽમ્બુવેગાः સમુદ્રમેવાભિમુખા દ્રવન્તિ તથા તવામિ નરલોકવીરાः વિશન્તિ વક્ત્રાણિ અભિજ્વલન્તિ. યથા નદીનામ, નદી એના બહવઃ અંબુવેગાઃ, અંબુ એટલે પાણી, જળ, અને એ જળના પ્રવાહો જે છે કેવી રીતે સમુદ્ર તરફ અભિમુખાઃ એટલે સમુદ્ર તરફ ધસી આવે છે. તેવી જ રીતે તથા એટલે કે એવી જ રીતે અમી આ નરલોક વીરાઃ મનુષ્ય લોકના વીરો તવ તમારા અભિજ્વલંતી પ્રજ્વલિત વક્ત્રાણી મુખોમાં વિશંતિ પ્રવેશી રહ્યા છે. એટલે એક ભજનમાં કહે છે ને, રાજા હો યા રંક સભી કા અંત એક સા હોય. તો એ જ વાત કરેલી છે કે ગમે તેટલો કુસ્તીનો મોટો પહેલવાન હોય કે સિદ્ધ યોગી હોય કે યોગાચાર્ય હોય, ગમે તે હોય, પણ એ બધાએ એક દિવસ તો એ કાળના ખપ્પરમાં હોમાવાનું જ છે. એટલે અહીંયા આગળ એ કહે છે કે જેવી રીતે નદીઓના અનેક જળ પ્રવાહો સમુદ્ર તરફ સન્મુખ થઈને વહે છે, તેવી જ રીતે મનુષ્ય લોકના આ વીરો તમારા પ્રજ્વલિત મુખોમાં પ્રવેશી રહ્યા છે. એટલે મુખોમાં જે અતિ વેગથી જે નાશ થઈ રહ્યો છે, એ નાશ તરફ જેવી રીતે વેગીલી નદીઓ સમુદ્ર ઉન્મુખ થઈને વહે છે, તેવી જ રીતે આ જીવ પણ સમુદ્ર સ્થાનીય પરમાત્મામાં વિલીન થઈ જવા માટે સતત વહ્યા કરે છે. સતત એની ગતિ ચાલુ જ છે. અને આપણે બધા પણ આપણા જીવનને જોઈએ તો એ જ ગતિ આપણી પણ છે કે જ્યારે સમજણ હતી અથવા તો થોડી સમજણ આવી અને હવે વધારે સમજણ આવી, તો જેમ જેમ મોટા થયા એમ સ્પષ્ટ દેખાતું ગયું કે ભગવાન સિવાય બીજી કોઈ જગ્યાએ આપણો કોઈ રસ્તો નથી. અને એ તરફ જ આપણે બધા જ ગતિ કરી રહ્યા છીએ. એટલે અહીં આગળ એ વાત છે, આ લોકો વિરાટ પુરુષના મુખમાં એટલે વિષ્ણુ જે વ્યાપનશીલ છે એના મુખમાં હોમાઈ રહ્યા છે. અને એમના મુખ વિશે અર્જુન શું કહે છે? એ મુખ કેવા છે? અનેક મુખો જોયા છે. અભિજ્વલંતી એ બધા જ પ્રજ્વલિત અગ્નિ જેવા છે. અને એ અગ્નિ કેવો છે? તેજસ્વી, ભક્ષણ કરનાર
કાળની મુખોની જ્વાળા જેવો છે. અગ્નિનું એક નામ છે અનલ. અલમ ન વિદ્યતે ઇતિ અનલઃ. અલમ, બસ એવું જેને થતું જ નથી. આપણે જેટલું હોમીએ એટલી એની જ્વાળાઓ ઉપર ઉપર આવ્યા જ કરે. હોમતા જઈએ એમ એ બસ કહેવાનો નથી. તો આ કાલાગ્નિ કેવો છે, એમાં આપણે બધું હોમ્યા જ કરીએ, પણ એ બસ કહેતો નથી. એટલે અહીંયા આગળ કહે છે કે અભિજ્વલંતી, પ્રજ્વલિત અગ્નિ જેવા છે. અને એ પ્રજ્વલિત અગ્નિ કેવો છે? તેજસ્વી, ભક્ષણ કરી જાય એવો છે બધાનું. અને એ બધા કેવા? નરલોક વીરાહા. એ વીર પુરુષો જે છે એ બધા જ કેવા છે? એ નરલોક છે. નરમ એટલે આપણે બધા જ, અને એમાં વીર પહેલવાન કહીએ આપણે, કે એટલે સશક્ત, અશક્ત, વૃદ્ધ, બાળક, બધું જ. કારણ કે કેટલાય બાળક અવસ્થામાં હોય છે ને કાળના મુખમાં હોમાઈ જાય છે, કેટલાક યુવાનીમાં હોમાઈ જાય છે. બધા જ વૃદ્ધાવસ્થા તરફ નથી ગતિ કરતા. એટલે એ કાળના મુખની અંદર જાણે કે પેલી ધસમસતી નદીનો પ્રવાહ હોય, અને સમુદ્રમાં કેમ એ સીધો જ ફેંકાઈ જાય છે, એવી જ રીતે આપણે બધા જ જાણે કે ભગવાનના મુખમાં પ્રવેશીએ છે. અને અર્જુન એ જોઈ રહ્યા છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ એમની માયા શક્તિથી આ વિરાટ રૂપમાં શું થશે એ બધું જ દર્શાવે છે. એટલે અર્જુન યુદ્ધ કરે કે ના કરે, પણ બધા મૃત્યુ પામવાના છે. એટલે કે છે નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચી. હે અર્જુન, તું નિમિત્ત માત્ર છે, તું નિમિત્ત બન, બસ. બીજું કંઈ તારે કરવાનું નથી. અને આ લોકો શા કારણે એ મુખમાં પ્રવેશે છે? તો કે છે નાશાય, નાશના માટે. પતંગિયું જ્યોતમાં પડે છે કેમ? કારણ કે પ્રકાશ તરફ એ આકર્ષાય છે. અને એટલા માટે જ આ પતંગિયાઓ પોતાના નાશ માટે અતિ ઉત્સાહ અને અતિ વેગથી આ તેજસ્વી જ્વાળામાં કૂદી પડે છે. તેવી જ રીતે આ લોકો પણ પ્રજ્વલિત મુખોમાં નાશ માટે પ્રવેશે છે. અને એટલું જ નહીં, પણ આ બાબતને ભગવાન જે ભયાનક બનાવવા માટે એવું લાગે છે કે આ ભગવાન તો સર્વ માણી રહ્યા છે. એટલે શું છે? તો એને 30મા શ્લોકની અંદર વાત કરે છે. લેલીહ્યસે ગ્રસમાન સમંતાત લોકાન સમગ્રાન વદનૈર્જ્વલદ્ભિઃ તેજોભિરાપૂર્ય જગત સમગ્રમ ભાસસ્તવોગ્રાહ પ્રતપંતિ વિષ્ણુ. લેલીહ્ય ગ્રસમાન સમંતાત લોકાન. આ જે બધા લોકો છે એ કેવા છે? લેલીહ્યસે. લિહ્ય એટલે ચાટવું. ભગવાન બધાને ચાટી રહ્યા છે. અને તવ, તમારો, ઉગ્રાહા ભાસઃ, ઉગ્ર પ્રકાશ, સમગ્રમ જગત, સંપૂર્ણ જગતને, તેજોભિઃ આપૂર્ય, તેજથી ઘેરી લઈને, પ્રતપંતી, તપાવી રહ્યો છે. અહીંયા કે છે કે હે વિષ્ણુ, તમે પ્રજ્વલિત મુખોથી સર્વ લોકોને સંપૂર્ણપણે
ગ્રાસ કરતા ચાટી રહ્યા છો, તમારો ઉગ્ર પ્રકાશ સંપૂર્ણ જગતને તેજથી ઘેરી લઈને તપાવી રહ્યો છે. એટલે અહીંયા આગળ ભગવાન જે નાશ કાલાગ્નિ જે સ્વરૂપ છે એની વાત કરી રહ્યા છે કે જે કાલાગ્નિ સમાન તમે છો, એ કોઈને છોડતા નથી. એટલે એ શું કહે છે કે ભગવાન કોઈ પણ પ્રકારે સહાનુભૂતિ રાખતા હોય એવું લાગતું નથી. કોના માટે? કોઈ પણ ના માટે સહાનુભૂતિ રાખતા હોય એવું નથી લાગતું. કેમ? કારણ કે એ બધાને જ નાશ પમાડી રહ્યા હોય એવું લાગે છે અને એ નાશને માણી રહ્યા હોય એવું લાગે છે. તે આ જે બધાના મુખ ને ચાવી રહ્યા છે, એ પેલું મધ ચાટે એમ એ પોતાની જીભ ફેરવે છે અને હોઠોને ચાટે છે અને જે સામે નજર પડે એનું મહાન લિજ્જતથી ભક્ષણ કરી રહ્યા છે. એટલે ભગવાનનું જે વિકરાળ સ્વરૂપ છે એ કેવું છે એ અહીંયા આગળ વાત કરે છે કે એ તમારી જીહવા બહાર કાઢી અને તમે લેલીહ્યસે, તમે ચાટી રહ્યા છો. જેવી રીતે આપણે મધ ચાટીએ એવી રીતે જાણે લાગે કે ભગવાનને પણ નાશનો ચસ્કો લાગ્યો છે અને એમનું સંપૂર્ણપણે ભક્ષણ કરી રહ્યા છે. સમંતાત. આ સમંતાત એટલે સારી રીતે. સમંતાત એટલે સારી રીતે. અને એ કોણ છે? તો કે સમગ્ર લોકાન. બધા જ લોકો એમના મુખોમાં પ્રવેશી રહ્યા છે. અને આપણે તો કોઈકને 100 મારી હોય તો એ આપણને જીવ બળે કે ભાઈ આપણે આને માર્યું એવું મગજમાં ચાલ્યા કરે. પણ ભગવાન કેવા છે? સર્વનો સંહાર કરી નાખે છે તો પણ મસ્તીથી ચાવે છે. એમના માટે એ રમત છે. અને એ કેવા છે? તો કે છે પોતાના પ્રજ્વલિત મુખોથી એમને ગળી રહ્યા છે. જ્વલદ્ભિઃ તેજોભિઃ વદનૈઃ. જ્વલદ્ભિઃ જે પ્રજ્વલિત થયેલા મુખ, એ તેજવાળું જે મુખ છે એમાં એ બધાને ગળી રહેલા છે અને મસ્તીથી નાશ પામે છે એ લોકો એમના મુખમાં. એ પોતાના ઉગ્ર પ્રકાશથી આ સંપૂર્ણ વિશ્વને તપાવી રહ્યા છે, બાળી રહ્યા છે. અને તવ ઉગ્રાહ ભાસઃ સમગ્રમ જગત પ્રતપંતી. આ ઉગ્ર તપાવતી જ્યોતો સંપૂર્ણ જગતને પ્રભાવિત કરીને સર્વનું ભક્ષણ કરી જાય છે. એટલે આ અર્જુનના વિરાટ રૂપમાં થઈ રહેલા નાશને તે એ રીતે જુએ છે. તે પ્રકારે નાશની પ્રક્રિયાનું અહીંયા અર્જુન વર્ણન કરી રહ્યા છે. અને અર્જુનને એટલે જ ભય લાગ્યો છે, કારણ કે ભગવાનને બહુ સારું એક જ સ્વરૂપે જોયેલા છે. એવું નથી. ભગવાનનું બીજું પાસું પણ છે કે જે સંહાર કરે છે. એક સર્જનનું પાસું છે, એક સંહારનું પાસું છે. એક જ પાસાથી આપણે કંઈક નવસર્જન થતું જોઈએ તો આપણને આનંદ થાય છે, પણ બીજું પાસું એનો સંહાર થતો જોઈએ તો આપણને વ્યથિત થઈ જવાય છે. જે ઉકળાટ થાય છે, જે દુઃખ થાય છે, એ બીજા પાસાનો આપણે સંપૂર્ણ રીતે સ્વીકાર નથી કરેલો.
એટલે એક જ તરફથી આપણે એ સૃષ્ટિને નિહાળવા માટે ટેવાયેલા છીએ. અને એટલે આપણે પ્રાર્થના પણ કરીએ છીએ, સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સુખી થાવ, કોઈ દુઃખી ના થાવ. એટલે સર્વેનો જન્મ છે, કંઈક નવસર્જન છે, તો આપણને આનંદ છે. પણ દુઃખ છે, વિનાશ છે, એ આપણે જોવા ટેવાયેલા નથી. પણ એ વિષ્ણુનું જ એક પાસું છે. કોઈ પણ કાળે આ સૃષ્ટિની અંદર કે આપણા જીવનની અંદર એવું થતું જ નથી કે માત્ર સુખ સુખ જ હોય. એટલે જન્મ અને નાશ એ બંને ચાલ્યા જ કરે છે સતત. આ સૃષ્ટિ પરિવર્તનશીલ છે અને એ પરિવર્તનશીલ સૃષ્ટિની અંદર આપણે પણ રહેલા છીએ. એટલે આપણે રખેને માનીએ કે ભાઈ આપણે અમરપટ્ટો લખાવીને આવેલા છીએ. નથી લખાવીને આવેલા. કારણ કે બાળપણથી આ 50, 60, 70, 80 જેટલા વર્ષ થયા એટલા વર્ષ સુધી આપણે જે લાગે કે મોટા થઈ રહ્યા છે, પણ એક બાજુ આપણો પગ સ્મશાનમાં કે કબરમાં છે જ. ક્યારે કોણ કેવી રીતે જશે કોઈ નથી જાણતું. ક્યારે ટપ થઈ જઈએ ખબર નથી. એટલે દરેક અવસ્થાની અંદર આપણે જે કરવાનું છે એ કરીએ તો જ. અને શું કરવાનું છે તો અહીં આગળ ભગવાનના જે સ્વરૂપનું દર્શન, રૂપનું દર્શન અર્જુન કરી રહ્યા છે, એનું શબ્દચિત્ર ઊભું થાય છે. એના આધારે આપણા જીવનમાં પણ આપણે જોઈ શકીએ કે પ્રત્યેક ઘટતી ઘટનાઓ એમાં ઈશ્વર જ સાથે છે અને એ ઈશ્વરનું જ સ્વરૂપ છે. ભલે વિકરાળ દેખાય પણ એ ઈશ્વર સિવાય કંઈ જ નથી. એટલે અહીં આગળ એ વાત કરે છે કે આ સર્વને ગળી જતા ગ્રાસમાન, ગ્રાસ કરી જાય છે, કોળિયો કરી જાય છે. અને તમારો ઉગ્ર પ્રકાશ સર્વ વિશ્વને બાળી રહ્યો છે. તવ ઉગ્રાભાસ સમગ્રમ જગત પ્રતપંતી. ઉગ્ર તપાવતી સંપૂર્ણ જ્યોતો જગતને પ્રભાવિત કરીને સર્વનું ભક્ષણ કરી જાય છે. અને આ જ અર્જુન વિરાટ રૂપમાં થયેલા નાશને જુએ છે. અને એ નાશની પ્રક્રિયાનું અહીં આગળ વર્ણન કર્યું કે બધી નદીઓ કેમ સમુદ્રમાં ધસી જાય, પેલું પતંગિયું કેવી રીતે પેલા પ્રકાશમાં પડીને નાશ પામે છે, એવી જ રીતે સર્વ જીવો આ નાશ તરફ જ દોરાઈ રહ્યા છે. અને એ જોઈને હું બહુ જ વ્યથિત થયેલો છું. એટલે અહીં આગળ નાશની પ્રક્રિયાનું વર્ણન કરે છે. એટલે અહીં આગળ અર્જુને આ વિરાટ રૂપના દર્શન વિશે પૂછ્યું ત્યારે અર્જુનને કંઈક અદ્ભુત, આશ્ચર્યચકિત કરનારું જોવાની અપેક્ષા હતી. પણ તેણે જોયું કે તે બીજી બાજુ માટે હજુ તૈયાર નથી અને ભગવાનને સર્વના પાલન કરતા તરીકે જ જોયા છે, પણ સંહારક તરીકે એમણે સંપૂર્ણપણે જોયા નથી. એટલે ભગવાન સર્વના પાલન કરતા માત્ર નથી પણ સંહારક પણ છે. એટલે અર્જુન અહીં આગળ જે જુએ છે એ તો આ સૃષ્ટિમાં સતત થઈ રહેલો નાશ જુએ છે. સંહાર પણ સૃષ્ટિનું એક આવશ્યક અંગ છે. જો સંહાર જ ના હોય, આ શરીર, સ્થૂળ શરીરની સમાપ્તિ ના હોય,
તો અહીંયા પગ મૂકવાની પણ જગ્યા ના હોય, કારણ કે આપણા જ કેટલા જન્મો થઈ ચૂક્યા હશે. બધા જ રૂપે આપણે જો આપણા પરદાદાઓ ને આપણે ને બધા જ જો હાજર જ હોઈએ તો પગ મૂકવાની જગ્યા પણ રહેતી હોતી નથી. એટલે ભગવાનની જે સૃષ્ટિના આ નિયમો છે કે સર્જન પણ છે અને સંહાર પણ છે. એટલે આ સૃષ્ટિમાં જે સતત બંને થઈ રહ્યા છે, એટલે પાલન કરતા માત્ર નથી પણ સંહારક પણ એ જ છે. અને અર્જુન અહીંયા આગળ બંને જોઈ રહ્યા છે. એટલે સંહાર પણ સૃષ્ટિનું એક આવશ્યક અંગ છે. અને એટલે વિરાટ રૂપના દર્શનમાં તેનો પણ સમાવેશ થયેલો છે. એટલે એક સાથે સતત જે સંહાર થાય છે, સૃષ્ટિ અને સ્થિતિની પ્રક્રિયા પણ શું છે? ઈશ્વર જ છે. પણ સંહારને આપણે સરળતાથી જોઈ શકતા નથી. એ જ આપણા માટે ભયનું કારણ છે, દુઃખનું કારણ છે. અને અહીંયા આગળ ઈશ્વરને સંહારકના ભાગ તરીકે જોવો એ કઠિન અર્જુનને પણ જણાઈ રહ્યું છે. એટલે અહીં આગળ કે છે કે એવી અપેક્ષા એમણે રાખી નહોતી, પણ એ વાસ્તવિકતા છે. અને એટલા માટે હવે એ ભગવાન જે ઉગ્ર રૂપ વાળા છે, એ તમે કોણ છો એવું એ 31મા શ્લોકની અંદર વાત કરે છે. આખ્યાહિ મે કો ભવાનુગ્ર રૂપ નમોસ્તુ તે દેવવર પ્રસીદ વિજ્ઞાતુમિચ્છામિ ભવંતમાદ્યમ નહીં પ્રજાનામિ તવ પ્રવૃત્તિમ. આખ્યાહિ મે, મે એટલે મને, આખ્ય કહો, હિ એટલે સાચે જ, મને સાચે જ ભગવાન તમે કહો. કો કહ, કોણ છો તમે? ભવાન ઉગ્ર રૂપ, ઉગ્ર રૂપ વાળા ભગવાન આપ તમે કોણ છો? તે નમઃ અસ્તુ, હું આપને નમસ્કાર કરું છું. દેવવર, દેવોમાં શ્રેષ્ઠ. પ્રસીદ, આપ પ્રસન્ન થાઓ. આદ્યમ ભવંતમ, આપ જે આદ્ય એટલે કારણ, આદિ, આદિકાળમાં એટલે જે સર્વથી શરૂઆતમાં જે આદ્ય છે, કારણ છે, એમને મારા નમસ્કાર છે. અને એ કેવા છે? વિજ્ઞાતમ, જે જાણવા ઈચ્છામી, હું ઈચ્છું છું, હું એને જાણવાને માટે ઈચ્છા કરું છું. ભવંતમ આદ્યમ, આદ્યમ તમે જે શરૂઆતમાં જે કારણ છો, ઉગ્ર રૂપવાળા છો, તેમને હું જાણવાની ઈચ્છામી, ઈચ્છા કરું છું. હિ, કારણ કે તવ આપની પ્રવૃત્તિમ, તમારી પ્રવૃત્તિને ન પ્રજાનામી, હું સમજી શકતો નથી. એટલે અહીંયા કહે છે આપ મને કહો, ઉગ્ર રૂપવાળા આપ કોણ છો? આપને મારા નમસ્કાર. દેવોમાં શ્રેષ્ઠ, આપ પ્રસન્ન થાઓ. આપ જે કારણ છો તેને હું જાણવા ઈચ્છું છું, કારણ કે હું આપની પ્રવૃત્તિઓ સમજી શકતો નથી. અગમ નિગમની વાત એટલે વેદ, શાસ્ત્ર,
જેને સમજાવવા માટે પ્રવૃત્ત થયેલા છે એને હું સમજી શકતો નથી. અને એ આપ જ સમજાવી શકો. આપણે પ્રવૃત્ત થયેલા છે એ ઈશ્વરના સ્વરૂપને જાણવાને માટે. એ દેવવર, દેવોના માટે પણ વરણીય, વરણ કરવા યોગ્ય, એ દેવોના માટે પણ તમે પ્રાપ્ત કરવા યોગ્ય છો. દેવોને પણ તમે દુર્લભ છો. દેવો દેવતા યોની જે આપણી આ ઇન્દ્રિયો, જે ચક્ષુરેન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય, એ બધી જે ઇન્દ્રિયો છે, સ્પર્શેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, બધાના દેવતા છે. અને જે અંગના જે દેવતા, એ અંગ એને કામ ના કરતું હોય તો એ દેવતાની ઉપાસના એને કરવાની હોય છે. ને ઉપાસના કરવાથી એ દેવતા પ્રસન્ન થાય છે. એટલે જેને નેત્રનો દોષ હોય એને ચાક્ષુષો ઉપનિષદનો પાઠ કરવાનો હોય છે. મનના કારક ચંદ્રમા છે, તો ચંદ્રનું નંગ કે એની પૂજા કે આપણે મોતી વગેરે ધારણ કરાવડાવીએ છીએ. કેમ કરાવીએ છીએ? કારણ કે એ જે એનું મન છે એ શાંત થાય. અને એ ઈશ્વર જ કરી શકે. જે સર્વેશ્વર છે એ અહીંયા આગળ કે છે કે આખ્યાહી, એને જ કહેવાય કે તમે મને કહો. કારણ કે જે પોતાને જાણતો હોય એ જ એનો પરિચય આપી શકે, બીજું કોઈ ના આપી શકે. આજે તમે કોઈ ડોક્ટર પાસે જઈને આપણે કહીએ કે ભાઈ તમે મને શેમાં નિષ્ણાત છો એ કહો એમ, તો એ કે ભાઈ હું જેરિયાટ્રિક એટલે ગરડા, વૃદ્ધાવસ્થાના જે ડોક્ટર છે એને જેરિયાટ્રિક કહેવાય છે. તો હું એ છું, અથવા તો હું હાર્ટ સ્પેશિયાલિસ્ટ છું, કે ગમે તે કહે, તો એ જે કંઈ કે છે એ કેવું છે? એ ઉગ્ર રૂપ જે તમે છો એ તમે જ કહી શકો. આખ્યાહી, એ વિશે તમે મને કહો કે ભવાન કહ, તમે કોણ છો? તમે મને કહો તો જ હું જાણી શકીશ. નહીં તો આ રૂપ મને જે દેખાય છે એ મને સમજણ પડતી નથી. મારા બુદ્ધિની બહારની વાત છે. અને એ તમારી જે પ્રવૃત્તિઓ મને અત્યારે દેખાઈ રહી છે, વિશ્વરૂપ દર્શનમાં સર્જન દેખાય છે, સંહાર દેખાય છે. અને સર્વ વિનાશ અને ભાવિને જોઈને હું થોડોક મૂંઝાઈ ગયેલો છું. મને ડર લાગી રહ્યો છે કે ખરેખર તમે આવા છો? તો આપ મને કહો. આપને મારા નમસ્કાર છે. અને આપ તો દેવતાઓમાં પણ શ્રેષ્ઠ છો. એ દેવતાઓ જે ઇન્દ્રિયોના દેવતાઓ છે એના પણ જે કોઈ નિયંતા છે એ ઈશ્વર છે. જેના નિયમોના આધારે દેવતાઓ પણ કાર્ય કરે છે. દેવતાઓ સ્વતંત્ર રીતે કાર્ય ના કરી શકે, પણ એના નિયમ અનુસાર કાર્ય કરે છે. એટલે અહીંયા આગળ એ કે છે દેવવર, દેવતાઓને પણ વર્ણીય છો. એ દેવતાઓ પણ તમારું વરણ કરવાની ઈચ્છા રાખે છે, કારણ કે તમે દેવાધિદેવ છો. આદ્યમ, સર્વના પ્રારંભમાં પણ તમે જ હતા. કારણ છો આ સૃષ્ટિનું.
કારણ પણ તમે છો, કાર્ય પણ તમે છો અને વિનાશ પણ તમે છો. એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય તમે જ છો. તો આપ મને જે સ્પષ્ટપણે જાણવાની ઈચ્છા છે એ મને કહો. કેમ? કારણ કે તવ પ્રવૃત્તિમ ન પ્રજાનામી. જાનામી એટલે હું જાણતો નથી, અને પ્રજાનામી એટલે પ્રકર્ષેણ સારી રીતે હું જાણતો નથી. નિશ્ચય અહીંયા નક્કી કરીને કહે છે કે ખરેખર જ હું નથી જાણતો, પણ મારે જાણવાની ઈચ્છા છે કે આવા ઉગ્ર રૂપે જે તમે મને દર્શન અત્યારે આપી રહ્યા છો એ તમે કોણ છો. ને આપ જે છો એ સર્વ લોકોનો નાશ કરવા માટે આતુર હોય એવું લાગે છે. અને મને એમ કે આપ તો સર્વનું રક્ષણ કરનાર ભગવાન વિષ્ણુ છો, પણ તમે તો નાશ કરો છો. એટલે જે રુદ્ર છે એ સંહારક છે. એટલે તમે બ્રહ્મા છો, વિષ્ણુ છો કે રુદ્ર છો? ભગવાન કે છે હું બધું જ છું. હું એકલો બ્રહ્મા પણ નથી, હું એકલો વિષ્ણુ પણ નથી, હું એકલો રુદ્ર પણ નથી, હું ત્રણેય છું. અને એનાથી જ સૃષ્ટિ ચાલે છે. એટલે ભગવાન હવે આગળ જવાબ આપવાના છે. 32મા શ્લોકની અંદર એ જ કે છે. શ્રી ભગવાન ઉવાચ કાલોસ્મિ લોકક્ષયકૃત પ્રવૃદ્ધઃ લોકાન સમાહર્તુમિહ પ્રવૃત્તઃ ઋતેપિ ત્વા ન ભવિષ્યન્તિ સર્વે યેવ સ્થિતાઃ પ્રત્યનીકેષુ યોધા. શ્રી ભગવાન વાચ. ભગવાન કહી રહ્યા છે. શું કહી રહ્યા છે? કાલઃ અહમસ્મી, હું કાળ છું. ઇહ અહીં આગળ લોકાન લોકોના ક્ષયકૃત પ્રવૃદ્ધ, ક્ષયકૃત નાશ કરનાર, ક્ષય કરનાર, પ્રવૃદ્ધ પ્રવૃત્ત થયેલો છું. અને લોકાન લોકોનો, સમાહર્તુમ સંહાર કરવા માટે, પ્રવૃત્ત અસ્મી હું પ્રવૃત્ત થયો છું. પ્રતિ અનિકેશુ, પ્રતિ એટલે પ્રત્યેક, દરેક. અનિક એટલે સેના, અનિકમ એટલે સેના, અનિકેશુ સેનામાં, અવસ્થિતા ઉભા રહેલા, જે ઉપસ્થિત થયેલા છે, યે જે, આ સર્વે યોધા યોદ્ધાઓ છે, ઋતે તમારા વિના, ઋતે એટલે વિના, ઋતે અપિત્વા તમારા વિના, ન ભવિષ્યંતિ તેઓ રહેશે નહીં. અર્થાત તું નહીં લડે તો પણ એ લોકો બચવાના નથી. કેમ? કાલોસ્મી અહમ, અહમ કાલઃ અસ્મિ, હું કાળ છું. અને લોકક્ષય પ્રવૃદ્ધ, લોકોનો નાશ કરનાર, પ્રવૃદ્ધ અત્યંત વૃદ્ધિ પામેલો, લોકોનો નાશ કરવા માટે હું પ્રવૃત્ત થયેલો છું, એવો હું કાળ છું. અને અહીં આગળ લોકાન સમાહર્તુમ ઇહ પ્રવૃત્ત, લોકોનો સંહાર કરવા માટે અહીં આગળ હું પ્રવૃત્ત થયેલ. ભગવાન પોતાની જ વાત કરે છે કે આ રક્ષણ કરનાર તો બહુ સુંદર પાસું છે,
એ તને દેખાય છે, પણ જે નાશ કરનાર છે, સંહાર કરનાર છે, જેને જોઈને તું ભયભીત થઈ જાય છે, દુઃખી થઈ જાય છે, વ્યથિત થઈ જાય છે, એ પણ હું જ છું. એટલે એ વિકરાળ પાસું જે કાળ છે, જે મૃત્યુ છે, જે બધાનો કોળિયો કરી જાય છે, એ કોણ છે? હું જ છું. અને હું આ મૃત્યુનો દેવતા છું. અહીંયા આ વિરાટ રૂપમાં અત્યંત વૃદ્ધિ પામેલો પોતે ઈશ્વર એ પોતાની વાત કરે છે કે હું આ વિકરાળ સ્વરૂપે કાળ રૂપે અત્યંત પ્રવૃદ્ધ હું જ છું. અને અર્જુન આ વિરાટ રૂપમાં વિનાશ સિવાય અત્યારે કંઈ જોઈ શકતા નથી. એમણે બંને જોયું છે, કારણ કે ભગવાને બંને દર્શાવ્યું છે. એવું નથી કે આ એકલું જે વિકરાળ સ્વરૂપ, જે વિરાટ સ્વરૂપનું દર્શન થયું એમાં માત્ર સંહાર રૂપ છે એવું નથી. એમાં એનું જે સર્જનનું રૂપ છે એ પણ છે, જન્મ પણ એ જ આપે છે, સ્થિતિ પણ એ જ છે, અને નાશ પણ એ જ કરે છે. એટલે અહીંયા આગળ વિરાટ રૂપમાં વિનાશ સિવાય અન્ય કંઈ જોઈ શકતો નથી અત્યારે. અને એટલે એમની પ્રવૃત્તિઓ વિશે જાણવા માંગે છે કે તવ પ્રવૃત્તિમ વિજ્ઞાતુમ ઈચ્છામી, હું તમારી પ્રવૃત્તિને જાણવાની ઈચ્છા કરું છું કે આ વિનાશ રૂપે ભવાન ઉગ્ર રૂપ, એ તમે જ અહીંયા આગળ જે પ્રગટ થયેલા છો. અને ભગવાન એનો સીધો જ જવાબ આપે છે, લોકાન ઇહ સમાહર્તુમ પ્રવૃત્ત અસ્મી. લોકોને, લોકાન સમાહર્તુમ હરણ કરવા માટે, સારી રીતે એ લોકોને નાશ કરવા માટે હું જ પ્રવૃત્ત થયેલો છું. એટલે અહીંયા આગળ રુદ્ર રૂપે જેમનું કાર્ય સંહાર કરવાનું છે એ હું જ છું. અને એ દર્શાવવામાં આવ્યું છે કે એ ઈશ્વર જ સર્વ છે. તેઓ સર્જક કે પાલક જ નથી, પણ સંહારક પણ છે. ઈશ્વર સ્વયં એ નિયતિ છે, નિયમો પણ એ જ છે. જેના કારણે સંહાર થાય છે એ જ છે. અને ભગવાન કહે છે, ઋતે અપી ત્વામ, ઋતે એટલે વિના, તારા વિના પણ એ લોકો રહેવાના નથી. પ્રતિ અનિકેશુ યે અવસ્થિતાઃ ન ભવિષ્યંતિ. અત્યારે બંને પક્ષમાં જે યુદ્ધની રાહ જોઈને ઉભેલા છે, એ તને એવું લાગતું હોય કે હે અર્જુન, એ તારા કારણે જ અહીંયા આગળ એ મૃત્યુને શરણ થવા માટે ઉભેલા છે. તું જો એવું વિચારતો હોય તો એ તારી વાત ખોટી છે. કારણ કે એ તારા કારણે નથી એનો સંહાર થવાનો, એનો સંહાર નિશ્ચિત જ છે. આ યુદ્ધ ના થાય તો પણ, એટલે જ ભગવાન કહે છે નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચી. હે અર્જુન, તું તો નિમિત્ત માત્ર છે. અને એ અર્જુનને પણ સમજાઈ ગયું, કારણ કે કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. કારણ કે જો એ જ પોતે શક્તિશાળી હોય, એમના કારણે જ આ યુદ્ધ જીતાયું હોય, તો એ જ અર્જુનની પાસે એ જ બાણ હતું, એ જ અસ્ત્ર શસ્ત્ર હતા, તો કેમ એ લૂંટાઈ ગયા? એ હારી કેમ ગયા? એ જ ગાંડીવ હતું એ વખતે પણ, અને આ જ ગાંડીવ થી એમણે વિજય પ્રાપ્ત કરેલો છે. એટલે નિમિત્ત માત્રમ, જે કંઈ થઈ રહ્યું છે એમાં હું માત્ર નિમિત્ત છું, કરનાર તો બીજો છે. એ કયા રૂપે, ક્યારે, શું કરે છે કોઈ જાણતું નથી.
એટલે આજથી 2-5 વર્ષ પહેલા શું થવાનું છે આપણે કોઈ કહી શકીએ નહીં. વિશ્વયુદ્ધ થશે કાલે, નહીં થાય, સતયુગ આવશે કે પાછા આપણે પ્રલયમાં જઈશું, કોઈ જાણતું નથી, કોઈ ના જાણી શકે. અને એ જ વાત અહીંયા આગળ કે છે કે ઋતે અપી ત્વામ સર્વે યોધાહ ન ભવિષ્યન્તે. તારા વિના પણ આ બધા યોદ્ધાઓ છે એ રહી શકવાના નથી. પ્રતિ અનિકેશુ યે અવસ્થિતાહ ન ભવિષ્યંતિ. બંને સેનાઓની અંદર જે યોદ્ધાઓ છે એ કોઈ રૂપે રહેવાના નથી. કેમ? કારણ કે એમનો નાશ આગળથી નિશ્ચિત જ છે. જ્યારે આ સર્વ સમાપ્ત થશે ત્યારે એ લોકો પણ રહેવાના નથી. અને એમના જે નાશ છે એનું આયોજન ઘણા આગળથી થઈ ગયેલું છે અને એને કોઈ અટકાવી શકે એમ પણ નથી. એટલે હે અર્જુન, એમનો પણ નાશ થશે જ. ભલે પછી યુદ્ધ વિરામ જાહેર થાય કે કોઈ કરાર થાય અથવા તો કાળ રૂપે ભગવાન બીજી કોઈક રીતે અવતરિત થાય, પણ એમનો નાશ તો નક્કી જ છે. એટલે તું એવું કહેતો હોય કે આ એ તે મદિયા, હા તો મારા છે અને એમના લોહીથી ખરડાયેલું રાજ્ય મારે નથી જોઈતું, આ સુખ નથી જોઈતા, આ ભોગ નથી જોઈતા, પણ તું નહીં હોય તો પણ એમનો નાશ તો નિશ્ચિત છે. એટલે રખે તું એવું માની લે કે જાણે કે આ સર્વનો સંહારક સર્જન કરતા તું છે. તારા કારણે એ લોકો છે પણ નહીં, તારા કારણે એ લોકોનું સર્જન નથી, એ લોકોનો નાશ પણ નથી. એટલે જે કંઈ અહીંયા આગળ છે એ મારા નિયમોના આધારે ચાલે છે અને એ નિયમ રૂપી જ આ પ્રકારે નહીં તો અન્ય પ્રકારે એનો નાશ થવાનો જ છે. અને જેને જ્ઞાન નથી, જે મુમુક્ષુ છે, જિજ્ઞાસુ છે પણ હજુ જ્ઞાની નથી, એનો પુનર્જન્મ પણ એટલો જ નિશ્ચિત છે. એ નાશ છે, એનો જન્મ પણ છે જ. એટલે આ જે ચક્ર છે એ તારા કારણે નથી ચાલતું. તારા કારણે એટલે કે તારા એક માત્ર થકી નથી ચાલતું, કે તારા એક માત્ર માટે નથી ચાલતું. તું એનો એક ભાગ છે. કોઈ પણ ઘડિયાળ ચાલતું હોય તો એમાં અનેક ભાગ હોય, કાંટા હોય, પછી એની જે અંદરની મશીનરી ચક્ર હોય, બધું હોય, બેટરી હોય, બધું હોય. તો એ ઘડિયાળ ચાલે છે એ સુવ્યવસ્થિત રીતે, એક સમયબદ્ધ રીતે એ ચાલે છે. એ ઘડિયાળના દરેક નાનામાં નાના જે પુર્જો છે, જે ભાગ છે, એને આભારી છે. એટલે આપણે પણ આ સૃષ્ટિની અંદર કોઈ નગણ્ય વસ્તુ નથી, પણ આપણે પણ એનો ભાગ છીએ. એટલે આપણે એક નાનો પાર્ટ નથી. વી આર ધ પાર્ટિસિપન્ટ ઇન ધ હોલ. જે કોઈ વ્યક્તિ છે, જે કંઈ પોતાની રીતે કરે છે, એ કંઈક સમષ્ટિને આપી રહ્યો છે. જેવું મેળવે પણ છે અને આપે પણ છે. એ બધું જ આ સૃષ્ટિના ભાગરૂપે છે, ઈશ્વરના નિયમ રૂપે છે.
અને એ જ વાત ભગવાન અહીં આગળ પણ કરી રહ્યા છે. વિશેષ આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.